ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં શહેરના એસટી ડેપોમાં છેલ્લા 2 દિવસથી સર્જાયેલી પાણીની સમસ્યાનો અંત આવ્યો છે, જે અંગેનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ડેપોમાં પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે। શહેરમાં પણ હાલ 3 દિવસે એકવાર પાણીનું વિતરણ થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં પોરબંદર એસટી ડેપોમાં છેલ્લા 2 દિવસથી પીવાના પાણીનો અભાવ સર્જાયો હતો। મહાનગરપાલિકા દ્વારા પૂરતું પાણી ન મળવું અને ડેપોમાં આવેલી બોરવેલની મોટર ખરાબ થઈ જવાના કારણે પાણીની ગંભીર અછત ઊભી થઈ હતી, જેના કારણે ડેપોના પીવાના પાણીના પરબ તેમજ શૌચાલયોમાં પણ પાણી ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક અસરથી એસટી ડેપોમાં પાણી ઉપલબ્ધ કરાવી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।